ગુજરાતના એક દિવસના પ્રવાસે રાહુલ ગાંધી આજે છે અને તેઓ એરપોર્ટ પર તેમનું આગમન અને તેને લઈને હાલ જોવા જઈએ તો તેમના સ્વાગતમાં અનેક મહત્વપૂર્ણ અગ્રણીઓ ત્યાં પહોંચ્યા છે। ગુજરાતના એક દિવસના પ્રવાસે રાહુલ ગાંધી છે હવે તબક્કે અહીં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થયું। અમદાવાદમાં આ બાબતને લઈને અત્યારથી જ જે જિલ્લા તમામ પ્રમુખો છે તેઓ પણ વડોદરા પહોંચ્યા છે। આણંદમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની શિબિરની અંદર તેઓ ભાગ લેવાના છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે, જ્યાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોના આખરે પ્રચાર પ્રસાર, જનતા સાથેના સંવાદ, આ તમામ બાબતોને લઈને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બૂથ મેનેજમેન્ટ, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના તેઓ પાઠ ભણાવશે। કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ ઉપસ્થિત રહેવાના છે। 26 થી 28 જુલાઈ સુધી કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની આ તાલીમ શિબિર રહેશે। બપોરે 3 કલાકે જીતોડિયામાં દૂધ સંઘના સભાસદો સાથે પણ સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તો રાહુલ ગાંધીની મુલાકાત પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનું મહત્વપૂર્ણ નિવેદન। રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડશે। અમિત ચાવડાએ આપ્યું નિવેદન અને ક્રાંતિના મહિના ઓગસ્ટમાં કોંગ્રેસ ક્રાંતિકારી આંદોલન કરશે। કોંગ્રેસ મિશન 2027નો રોડ મેપ તૈયાર કરશે। ગુજરાતમાં સહકારી ક્ષેત્રોના ભ્રષ્ટાચારને ખુલ્લો પડાશે। ખેડૂત હોય, નાનો વેપારી હોય, યુવાન હોય કે મહિલા હોય, સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે। ત્યારે એ પ્રશ્નોની ચર્ચા કરી, એના માટેના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરી અને એક આખો રોડ મેપ બનાવવા માટે આ 3 દિવસની તાલીમ શિબિર છે। રાહુલજી અમારા પ્રમુખશ્રીઓને પણ માર્ગદર્શન આપશે, પ્રોત્સાહિત। સંગઠન સૃજન અભિયાન હેઠળ કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખો છે એમની આજથી 3 દિવસની ટ્રેનિંગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને એમાં રાહુલ ગાંધી રાજનીતિના પાઠ શીખવતા જોવા મળશે। જિલ્લા પ્રમુખો કોંગ્રેસના આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કહી રહ્યા છે। ગુલાબસિંહ, કેટલું જરૂરી છે જિલ્લા પ્રમુખો માટે કે અહીંયાથી સશક્ત થાય, અથવા તો રાહુલ ગાંધી કે જેઓ ખુદ આજે આવી રહ્યા છે, એક પાયલટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતને પસંદ કરવામાં આવ્યું હતું? જે રીતે ગુજરાતમાં જિલ્લા પ્રમુખ પસંદગીનો પાયલટ પ્રોજેક્ટ પૂરા દેશમાં ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યો, એના ભાગરૂપે જે જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ શિબિર 3 દિવસની છે અને જેમ રાહુલજીએ જિલ્લા પ્રમુખો પર ભાર મૂક્યું છે અને ખુદ આજે પહેલા પ્રોગ્રામમાં આવી રહ્યા છે। આગામી કાર્યક્રમો કઈ રીતે થશે, શું જવાબદારીઓ રહેશે, જે જવાબદારી આપે એનું મૂલ્યાંકન થશે, એ તમામ પ્રકારની અહીંયા શિબિરની અંદર બધાને જવાબદારીઓ સોંપવામાં આવશે। સંગઠનની રચનાથી લઈ આગામી સંગઠન હોય, આંદોલન હોય કે રચનાત્મક કાર્યક્રમો એ કઈ રીતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખો કરશે એનું આજે ટ્રેનિંગ શિબિર છે અને ઉત્સાહ સાથે તમામ જિલ્લા પ્રમુખો અહીંયા આવ્યા છે। કયા પ્રકારની ખાસ પ્રશિક્ષણની જરૂર છે કે જિલ્લા પ્રમુખ તરીકે લિમિટેડ રિસોર્સિસમાં જ્યારે આપણે સંગઠનને આગળ લઈને ચાલવાનું છે ત્યારે? 100% એવું લાગે છે કે બૂથ લેવલથી જો કામગીરી જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવે તો 100% એ જિલ્લા પ્રમુખ એની સક્ષમતા દાખવી શકે છે। જે રીતે આપણે આજ જોઈ શકો છો કે ક્યાંક સંગઠનનો અભાવ અને ક્યાંક બૂથ લેવલનો અભાવ છે, એના કારણે અમારા આદરણીય રાહુલજી આજે અહીંયા પાઠ શીખવવા માટે જે આવે છે અને શિબિરનું આયોજન રાખ્યું છે। એટલે અગાઉના દિવસોમાં અમારે ગામોગામ જઈ અને બૂથ લેવલ સુધીનું કામગીરી કરીએ તો 100% અમે કોંગ્રેસ પરિવાર અમે સત્તા સુધી પહોંચી શકીશું એવું મને દેખાય। જિલ્લા પ્રમુખ તરીકે કોંગ્રેસના કયા પ્રકારના લિમિટેશન આપને લાગી રહ્યા છે કે જેના કારણે કે જ્યાં એક રિસોર્સ સાથેની ભારતીય જનતા પાર્ટી સત્તા, વહીવટી તંત્ર અને તમામની સામે જ્યારે લડવાનું હોય ત્યારે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આપ વાત કરી તો કહું છું કે અત્યારે રાહુલ ગાંધીના અભિયાનની અંદર હું સંગઠનના માધ્યમથી NSUI, યુથ કોંગ્રેસ અને અત્યારે મને શહેર પ્રમુખ તરીકે, જિલ્લા પ્રમુખ તરીકે રાજકોટનો ચાર્જ મળ્યો છે। 41 પ્રમુખોમાં મારી સાથે કામ કરનાર, તાલમેલ કરનાર, NSUIથી 20 વર્ષથી પાર્ટીના સંગઠન સાથે જે કામ કરતા હતા એગ્રેસિવલી ભારતીય જનતા પાર્ટીની સામે, એવા 11 પ્રમુખો આવ્યા છે। એટલે રાહુલ ગાંધીની સિસ્ટમનો અમે આભાર એટલા માટે માનીએ છીએ કે અમારા જેવા લડાયક લોકોને આજે જિલ્લા અને શહેર પ્રમુખોમાં સ્થાન મળ્યું છે। એમાં 11 લોકો છે જે યુથ કોંગ્રેસના માધ્યમથી અને NSUIના માધ્યમથી આજે પ્રમુખ થયા હોય। આપે જે વાત કરી કે આજે જે સંગઠનના માધ્યમથી વધારેમાં વધારે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય, એ પ્રથમ પ્રયત્ન રહેશે અમારો। ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે એને ખુલ્લા પાડવા,
ખુલ્લા લોકોના માનસ લગીને લઈ જવા કે ભારતીય જનતા પાર્ટી નાની નાની બાબતની અંદર ભ્રષ્ટાચાર કરે છે અને કોંગ્રેસ સહિત પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે. આ વાત અમારે લોકોના દિલ સુધી પહોંચાડવાની છે. આ અમારું કર્તવ્ય છે કોંગ્રેસ. નૌશાદભાઈ, એક કમિટમેન્ટ આપી દેવું અથવા તો કે ભાઈ આ રીતનું અમે કરવા માટે જઈ રહ્યો છે ને ત્યારબાદ એના પર વળગી રહેવું. ત્રીજી વાર સંગઠન સૃજનને લઈને રાહુલ ગાંધી ટૂંક સમયમાં આજે આવી રહ્યા છે. એ કમિટમેન્ટ દેખાઈ રહ્યું છે એક નેતામાં. કોઈ પણ પક્ષ કે સંગઠનની અંદર એ પ્રશિક્ષણ એ અતિ મહત્વનો ભાગ ભજવતું હોય છે. જીવનના કોઈ પણ તબક્કે વ્યક્તિએ હંમેશા શીખતું રહેવું પડે. જે પ્રમાણે પ્રવર્તમાન સમયની અંદર સમય એકદમ ઝડપથી બદલાઈ રહ્યો છે, નવી નવી રીતિ નીતિઓ પણ બદલાઈ રહી છે. એ સંજોગોમાં પ્રવર્તમાન સમયના આધુનિક સમયની અંદર તાલમેલ મિલાવવા માટે થઈને આજે તમામ જિલ્લા પ્રમુખો સહિત અગત્યના નેતાઓની 3 દિવસની તાલીમ સાબિત છે. અને રાહુલજી આ બાબતો પર બહુ અતિ ભાર આપી રહ્યા છે કે એક અવાજ, એક સાથેના નિર્ણયો અને એક સાથેની એક્શન એ ગુજરાતની અંદર જો ચાલશે તો ચોક્કસ એ પરિણામલક્ષી એ અભિયાન બનવાનું. આજે અમે બધા નેતાઓ બધા જુદી જુદી રીતે સંગઠનમાં અનેક જગ્યાએ કામ કરતા હોઈએ છીએ, અનેક તબક્કે કામ કર્યું છે, પરંતુ બધાનો અવાજ થાય, એક એક્શન આખા ગુજરાતમાં એક સાથે થાય એ ખૂબ જરૂરી છે. અને આજે અમને ચોક્કસ છે કે 3 દિવસના અમારા આ કાર્યક્રમની અંદર અમને ખૂબ નવી નવી બાબતો પણ જાણવા મળશે, સંગઠનના અનેક નવા પણ એ મળશે. અને અમારું કમિટમેન્ટ જે પાર્ટી માટેનું છે કમિટમેન્ટ પણ અમે એને કટિબદ્ધ કમિટમેન્ટ થઈ જશે એનું. ઓકે, આપને લાગે છે અત્યારે હાલ કયા પ્રકારની ત્રુટીઓ રહેલી છે? કારણ કે અગાઉ પણ આપ કામ કરી ચૂક્યા છે, ફરી એકવાર આપને જ્યારે રિપીટ કરવામાં આવે, શું કંઈ કરવામાં આવે અહીંયાથી કે જેના કારણે એ ચાહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 27 સુધીનો આખો રન હોય એને ક્લિયર કરી શકાય? ક્યાંક ને ક્યાંક હું અમારી જો ત્રુટીઓ ગણાવું તો મને ત્રુટીઓની અંદર સૌથી વધુ જે મને ધ્યાન આકર્ષક લાગે છે, અમે નિર્ણય કરવાની અંદર ક્યાંક અમે લેટ પડીએ છીએ. નિર્ણય પ્રક્રિયા જે ફાસ્ટ થવી જોઈએ અને એની અમલવારી જે ફાસ્ટ થવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક અમે ઉણા ઉતરીએ છીએ. અને આ શિબિરના માધ્યમથી ત્વરિત નિર્ણયો કેમ થઈ શકે, સંગઠનાત્મક જે નિર્ણયો કરવાના છે, જે કાર્યક્રમોના નિર્ણયો કરવાના છે, જે ઉમેદવાર લક્ષી નિર્ણયો કરવાના છે, આ બધાની અંદર સમય ખૂબ મહત્વનો છે. સમય પાણીની જેમ વહી જાય છે, ખબર રહેતી નથી. અને એ બાબતની અંદર અમને લાગે છે કે અમે એમાં ખૂબ નિર્ણાયક કામ કરીશું. અને આવનાર સમયમાં આપ જોશો કે કોંગ્રેસ પક્ષની અંદર નિર્ણયો ખૂબ ઝડપથી થવાના અને ખૂબ ઝડપથી એની અમલવારી પણ થવાની. ઓકે, તો તમામ જિલ્લા પ્રમુખોને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પ્રશિક્ષણની જરૂર છે, જરૂરથી કેટલીક ત્રુટીઓ રહેલી છે, પરંતુ આ પ્રશિક્ષણ થકી એ તમામ ત્રુટીઓ દૂર થાય અને આજે નવા પાઠ એમને શીખવા મળે એ પ્રકારની શક્યતા છે. સાથે જે સંગઠન જે નવું તૈયાર કરવામાં આવ્યું છે એને લઈને એક પ્રકારનો આશાવાદ એમના જોવા મળી રહ્યો છે. તૌસીફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9.